સ્કંદ પુરાણમાં દ્વારિકાનો મહિમા ગાતા મેં ગઈકાલે કદાચ તમને કે પેલા દિવસે વાત કરી હતી કે દ્વારિકામાં તમે જેટલું ચાલશો ને એટલા એક એક ડગલે ડગલે તમને એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કમલેશભાઈ કે જે માણસ દ્વારિકા જવા માટે ખાલી પ્રયાણ કરે ને એના તમામ પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય છે. યદા મતિં ચ કુરુતે દ્વારકાગમનં પ્રતિ તદા નરક નિર્મુક્તા ગાયંતી પિતરો દિવી. મનુષ્ય જ્યારે દ્વારિકા જવાની ઈચ્છા કરે અથવા તો કોઈને દ્વારિકા મોકલવાનો ભાવ વ્યક્ત કરે, યદા મતિં ચ કુરુતે દ્વારકા ગમનમ પ્રતિ, જે માણસ દ્વારિકા જવાનો ખાલી એક સંકલ્પ કરે કે મારે દ્વારિકા જવું છે, ત્યારથી જ નરક નિર્મુક્તા એના પિતૃઓ નરકમાંથી મુક્તિને પામે, સ્વર્ગગામી બનીને સંગીત અને ગાયન કરવા લાગે છે. દ્વારિકા જવા માત્રથી પિતૃઓને જો નરકમાંથી મુક્તિ મળતી હોય, સ્વર્ગમાં જઈને એ લોકો આનંદ કરતા હોય, તો તમે જ કલ્પના કરો, તમે તો દ્વારિકામાં પિતૃઓને મોક્ષ આપે એ ભાગવતની કથામાં બેઠા છો.